ઉદયપુરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનામત વર્ગ માટેના માપદંડ બદલવાની માંગ સાથે 500 જેટલા ઉમેદવારોએ કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન કર્યું. મુખ્યમંત્રીને ઉદ્દેશી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરતીમાં તમામ વર્ગ માટે એક સરખા મિનિમમ 40%નો નિયમ રદ કરી કેટેગરી પ્રમાણે માપદંડ લાગુ કરવા તથા SC, ST, OBC માટે કેન્દ્રીય ધોરણ અપનાવવાની માંગ કરવામાં આવી. ઉમેદવારોએ અનામત ખતમ કરવાના ષડયંત્રનો આરોપ લગાવ્યો. મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગરે આશ્વાસન આપ્યું, જો માંગ નહીં માનવામાં આવે તો ગાંધીનગર કૂચ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. ગુજરાત સરકાર દ્વારા 40% અને 60% જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે એનાથી આદિવાસી જે વિદ્યાર્થીઓ છે એ SC, ST, OBCના જે વિદ્યાર્થીઓ છે એમને અનામતનો લાભ મળતો નથી. અનામતથી એ લોકો વંચિત રહી ગયા છે અને આના કારણે એમને જે નોકરીઓ છે એ નોકરીઓ પણ ખાલી રહી ગઈ છે. અને જે SC, ST અને OBCના જે વિદ્યાર્થીઓ છે અને એમની અનામત ખતમ કરવાનું જે ષડયંત્ર જે થઈ રહ્યું છે અને એ ક્રાઇટેરિયા ઘટાડવામાં આવે અને આ જે ષડયંત્ર છે એને રોકવામાં આવે.